હજી એવી તો હું ઘટના બની કે આપણે ભોગીયા મિત્રો નીલમબાગ દવાખાને અને પછી તો મારા ભાઈબંધે ક્લાસ વચ્ચે ફોન ચાલુ કર્યો હતો. A few moments later. તો કેમ છો બધા મિત્રો? મજામાં જ હશો તો સ્વાગત છે તમારું મારા એક નવા જ મિત્રો. તો હવારના પૂર્વ મિત્રો આપણે નાહી ધોઈને થઈ ગયા હતા રેડી અને આજે મિત્રો જવાનું તો આપણે કોલેજ બાજુ અને પછી તો હું મિત્રો હવારના પૂર્વ મિત્રો ગાડી ઉપાડી નીકળી ગયા કોલેજ બાજુ અને પછી હું મિત્રો 200 પગથિયા ચડીને પોગી મિત્રો લેક્ચર ભરવા આપણે અને પછી હું પડી ગઈ હતી રિસેસને ભાઈબંધ હારે કરી નાખ્યા મિત્રો. રામ રામ તમે જોઈ શકો છો. અને પછી તો હું લેક્ચરમાં જવાનું હતું. પછી લેક્ચર ભરવા ગયા હતા મારા ભાઈબંધે તો કર્યો ફોન ચાલુ, તમે જોઈ શકો છો ચાલુ લેક્ચર. અને પછી તો અહીંયાથી આવી ગયા હતા ફી ભરવા. મારો ભાઈબંધ કે આજ તો આપણે ફી ભરી જ દેવાની, કારણ કે હવે તો લેટ બહુ મોડું બહુ થઈ ગયું. અને પછી હું ફી ભરી નીકળ્યા મિત્રો આપણે ઘર બાજુ, કારણ કે ભાઈબંધને મેકવા જવાનું હતું હોસ્ટેલે. અને પછી તો હું અહીંયાથી હોસ્ટેલે ભાઈબંધને મેકીને ત્યાંથી અમે બંને નીકળ્યા મિત્રો ઘર બાજુ. અને પછી હું સાંજે ઘરો સમય થઈ ગયો તો મારા ભાઈબંધે કરી ક્રિકેટની બાકાજી કે ચાલુ હો તમે જોઈ લ્યો. अच्छा हमको सिखा रिया है। અને પછી હું મારો ભાઈબંધ કે આપણે જવું છે બહાર. પછી તો હું નીકળી ગયા ઘર બાજુ મિત્રો. અને અહીંયા આવ્યા હતા તો મિત્રો આ ગીત ચાલુ હતું, તમે જોઈ જાઓ કોઈ ગીત હતું. અને પછી હું વાગી ગયા હતા 6 ને આપણે જવાનું તો મિત્રો દવાખાને. પછી તો હું ને મારો ભાઈબંધ ગાડી ઉપાડી નીકળ્યા મિત્રો દવાખાને, કારણ કે આપણે હતું એક કામ મિત્રો, અહીંયા ગાડી લઈને નીકળી ગયા. અને પછી મિત્રો પોગી આપણે કેપીએ દવાખાને, તમે જોઈ લો અહીંયા કામ પતી ગયું તો હવે. અને પછી તો હું અહીંયાથી મિત્રો પોગ્યા હતા આપણે બોતળાવ, કારણ કે અહીંયાથી લેવાનો હતો મારા ભાઈબંધને બરફ. પછી તો હું બરફ લઈ લીધા મિત્રો. અને પછી તો હું શાંત પણ પડી ગઈ હતી મિત્રો, તમે જોઈ શકો છો. તો હવે ઉપર ગાડી લઈને ઉપડી ગયા મિત્રો ઘર બાજુ આપણે. તો વિડીયો ગમ્યો તો લાઈક કરી નાખજો મિત્રો.